ગુડ મોર્નિંગ. આજે આપણે કોઈ પાઠ નહીં પણ આપણા દેશની એક રિયાલિટી ચેક કરવાના છીએ. આપણે બધા છાતી ફૂલાવીને કહીએ છીએ કે ભારત વિશ્વગુરુ બનશે, ભારત સુપર પાવર બનશે, પણ જે દેશ પોતાના જ ઘરમાં પોતાની અડધી વસ્તીને રેસમાં પાછળ ધકેલી દે એ વિશ્વગુરુ કેવી રીતે બની શકે? હમણાં જ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ નામની એક વૈશ્વિક સંસ્થાએ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ બહાર પાડ્યો. હવે જેન્ડર ગેપ એટલે શું? તો કે જેન્ડર ગેપ એટલે સ્ત્રી પુરુષ વચ્ચેની અસમાનતાની ખાઈ. આ રિપોર્ટમાં ટોટલ 148 દેશોમાંથી ભારતનો ક્રમ છે 131માં. હસવું કે રડવું એ તમે નક્કી કરો, પણ બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા જેવા આપણા જે પાડોશી દેશો છે એ પણ આપણાથી આગળ છે. જે દેશ ચંદ્ર પર પહોંચી ગયો એ જ દેશ સ્ત્રી પુરુષને સમાન તક આપવામાં આટલો પાછળ કેમ? તો ચાલો આપણે આ રિપોર્ટનું પોસ્ટમોર્ટમ કરીએ. રિપોર્ટમાં મુખ્ય 4 માપદંડ છે, જેમાંથી 2 માપદંડમાં આપણું પ્રદર્શન ખૂબ જ શરમજનક છે. આરોગ્યની વાત કરીએ તો આજે પણ વિજ્ઞાનના આ યુગમાં ઘણા પરિવારોને વંશનો દીવો જ જોઈએ છે. ભલેની દીવો આખા ઘરમાં અંધારું કેમ ન કરે. અને દીકરીને તો પારકી થાપણ માનવાની જે માનસિકતા છે એના કારણે દેશમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ભયજનક રીતે ઓછી છે. એનિમિયાની વાત કરીએ તો રાષ્ટ્રીય બીમારી આપણે કહી શકીએ, કારણ કે દેશની 57% મહિલાઓ લોહીની ઉણપથી પીડાય છે. અને આ કોઈ સામાન્ય વાત નથી. આનો સીધો અર્થ એવો છે કે દેશની અડધી સ્ત્રી શક્તિ પાસે ભણવા, કામ કરવા કે તંદુરસ્ત બાળકને જન્મ આપવા માટે પૂરતી શારીરિક ઉર્જા જ નથી. હવે જે દેશની માતૃશક્તિ જ નબળી હોય, દેશ આત્મનિર્ભર કેવી રીતે બને? આ થઈ હેલ્થની વાત. ઇકોનોમિક પાર્ટિસિપેશનની વાત કરીએ, આર્થિક ભાગીદારીમાં, તો એમાં તો આપણે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની નજીક છીએ. કેમ? આપણો રેન્ક છે 143મો. શ્રમ દળમાં ઓછી ભાગીદારીમાં જોઈએ તો તમારામાંથી મોટા ભાગના પિતા નોકરી ધંધો કરતા હશે, પણ માતાઓ બહુ ઓછી માતાઓ હશે. અને મોટા ભાગની જે ઉચ્ચ શિક્ષિત સ્ત્રીઓ એ લગ્ન પછી પણ ઘર સંભાળવા માટે કરિયર છોડી જ દે છે. કેમ? કારણ કે સમાજ અને પરિવારને એવું જ જોઈએ છે. અને જે સ્ત્રીઓ હિંમત કરીને કામ કરે એમને તો ખુલ્લેઆમ ભેદભાવ થાય. કેવી રીતે? પુરુષ જે કામના 100 રૂપિયા કમાય એ જ કામના સ્ત્રીને આશરે 30 રૂપિયાથી પણ ઓછા મળે. આ તો બંધારણમાં આપણો જે સમાનતાનો અધિકાર છે આર્ટિકલ 14, એની તો મજાક થઈ ગઈ. અને એક અંદાજ મુજબ જો ભારતે ફક્ત આર્થિક ક્ષેત્રે સ્ત્રી પુરુષ વચ્ચેની આ જે ખાઈ છે એને પૂરી દીધી હોત તો 2025 સુધીમાં દેશને જીડીપીમાં $770 બિલિયન વધારો થયો હતો. એટલા પૈસા એટલે કેટલા? લગભગ આપણું આખા વર્ષનું સંરક્ષણ બજેટ આવી જાય. આપણે વિકાસની એક ટ્રેન તો મિસ જ કરી દીધી છે. એ સિવાય ધ બર્ડન ઓફ અનપેડ કેર વર્ક. તમારા પપ્પા ઓફિસે ઘરે આવીને કહે કે આજે બહુ કામ કર્યું, થાકી ગયો, પણ તમારી મમ્મી સવારના 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ઘરના બધાનું ધ્યાન રાખે, રસોઈ કરે, સફાઈ કરે, પણ ક્યારેય કહે છે કે હું થાકી ગઈ, અને એના આ કામને કોઈ પાછું કામય નથી ગણતો. તો આ જે અનપેડ વર્કનો બોજ છે એ સ્ત્રીઓને આર્થિક રીતે આગળ વધતા રોકે છે. દૂરોગામી અસરની વાત કરીએ, લોંગ ટર્મ ઇફેક્ટ. અત્યાર સુધી આપણે સામાજિક મુદ્દાની વાત કરી, પણ આ તો આર્થિક ને વસ્તી વિષયક પડકાર છે. કેવી રીતે? તમે ગણી સમજો. 2050 સુધીમાં ભારતના વૃદ્ધોની સંખ્યા લગભગ 20% થઈ જશે. જો સ્ત્રીઓ કામ કરીને આર્થિક રીતે પગભર નહીં હોય તો આ દેશ પર ડિપેન્ડન્ટ્સનો બોજ વધશે. કમાનારી એક, ખાવાવાળા 4, દેશનું આખું અર્થતંત્ર આમાં ખોરવાઈ જાય. બરાબર? હવે આનો ઈલાજ હું, સરકાર યોજના તો બનાવે જ છે. બેટી બચાવો છે, સ્ટેન્ડઅપ ઇન્ડિયા છે, મહિલા અનામત બિલ છે, આવા બધા પ્રયાસો થઈ રહ્યા છે. પણ જ્યાં સુધી સમાજની માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી આ કાયદાઓ અને યોજનાઓ ચોપડા પર જ રહેવાના છે. તો આપણે શું કરવાનું છે? ખાસ કરીને આપણે, કારણ કે આપણે આવતીકાલનું ભારત છીએ, બરાબર? માનસિકતા બદલવાની જરૂર છે. ક્રિકેટ ખાલી છોકરા રમે, રસોઈ ખાલી છોકરી કરે. આજે જૂની થઈ ગયેલી વિચારસરણી છે ને એને મગજમાંથી ડિલેટ મારવાની છે. પ્રતિભાને કોઈ જેન્ડર હોતું નથી. તમે કોઈ ક્લાસમાં હોય કે ઘરમાં તમારા નિર્ણયમાં છોકરીઓના મંતવ્યોને એટલું જ મહત્ત્વ આપો, અને છોકરીઓ તમે તે તક લેતા જ શીખો અને ચૂપ ન રહે. છોકરાઓએ સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ કે આપણી બેન છે, મિત્ર છે કે ભવિષ્યમાં પત્ની છે, એ કરિયર બનાવી શકે છે. કદાચ તમારાથી નહીં વધુ સફળ થાય
તેમાં ઈર્ષા નહીં, ગર્વ કરવાનો. અને જ્યારે પણ કોઈ સ્ત્રી પ્રત્યે અપમાનજનક ટિપ્પણી થાય, ભેદભાવ થાય, ત્યારે ચૂપ નહીં રહેવાનું, વિરોધ કરવાનો. બરાબર. તો આપણા દેશે સુપર પાવર બનવા માટે 2 એન્જિન લગાવ્યા છે. તો આ 2 એન્જિનની વાત કરીએ તો એમાં એક પુરુષ છે ને એક સ્ત્રી છે. પણ જો સ્ત્રી નામનું એક એન્જિન એને તક, આરોગ્ય અને સન્માનનું બળતણ નહીં મળે તો આ ડબલ એન્જિનની ગાડી ક્યારેય રેસ જીતી શકવાની નથી. એ ઘસડાઈને માંડ પછી 131માં નંબર ઉપર પહોંચે. બરાબર. હવે નિર્ણય તમારો છે કે ઘસડાતી ગાડીમાં બેસવું છે કે રેસ જીતનારી ગાડી ચલાવવી છે. જોઈએ.